એજે પાઠશાલા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, તલાટી, જુનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક કે આવનારી કોઈ પણ જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે વાત કરીએ તો મહત્વના રાસાયણિક અણુસૂત્રો છે એ ઘણી વખત એક્ઝામમાં અવારનવાર પૂછાતા રહે છે। તો આ વિડીયોમાં મિત્રો આપણે જે ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયા અને એ એક્ઝામને પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જે ઇમ્પોર્ટન્ટ કહી શકાય તે મહત્વના રાસાયણિક અણુસૂત્રોની આપણે ચર્ચા કરશું આ વિડીયોમાં। અને મોસ્ટ ઓફ આ વિડીયોમાં જેટલા મેં ચર્ચા કરી છે એની બહારનો ક્યારેય પૂછાતા નથી, બરાબર। તો ખાસથી તમે વિડીયો પૂરો જોજો અને બધા જ અણુસૂત્રો તમે લખી અને તેને પ્રિપેર કરી લેજો, જેથી કરી એક પણ માર્ક તેમાંથી જાય નહીં। પછી મિત્રો આપણે વાત કરીએ તો કે ઇથેન છે, મિથેન, બ્યુટેન એ જે અલગ સંયોજકો છે જે કઈ રીતે બને છે એની આપણે એક અલગ જ ભાગમાં એની ચર્ચા કરશું। તો આ વિડીયોમાં આપણે જે મહત્વના પરીક્ષાલક્ષી છે અણુસૂત્રો એની આપણે ચર્ચા કરીએ। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ થોડા મહત્વના એસિડ કે જે એક્ઝામમાં પૂછાતા રહે છે। તો પહેલું એસિડ છે સલ્ફ્યુરિક એસિડ। તો આપણે સૌને ખ્યાલ છે કે સલ્ફ્યુરિક એસિડને ગંધનો તેજાબ કહેવાય, એનું સામાન્ય નામ અથવા તો સંયોજક નામ કહીએ તો એને ગંધનો તેજાબ કહેવાય અને તેનું અણુસૂત્ર છે H2SO4। આ તો બધાને ખ્યાલ હોય। હવે સલ્ફ્યુરિક એસિડ મિત્રો રસાયણનો રાજા કહેવાય, તો આપણે એ પણ યાદ રાખશું। નેક્સ્ટ આપણે જોઈએ બીજું તો કે હાઇડ્રોક્લોરિક એસિડ કે જેને HCl કહેવાય, એનું અણુસૂત્ર છે HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ। હવે એનું સામાન્ય નામ છે મિત્રો મીઠાનો તેજાબ। હાઇડ્રોક્લોરિક એસિડ અને HCl એનું અણુસૂત્ર આ તો બધાને આવડતું જ હોય, પણ જો ઇન ડિટેલ કદાચ ક્વેશ્ચન પૂછાઈ જાય કે તેનું હાઇડ્રોક્લોરિક એસિડનું સામાન્ય નામ શું છે તો મીઠાનો તેજાબ એ આપણે હવે યાદ રાખશું, કેમ કે કોમ્પિટિશન વધતી જાય છે, માટે આપણે ઇન ડિટેલ હવે પ્રિપરેશન કરવાની જરૂર છે। તો મીઠાનો તેજાબ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ। નેક્સ્ટ જોઈએ નાઇટ્રિક એસિડ કે જેને સુરોખારનો તેજાબ કહેવામાં આવે છે અને એનું અણુસૂત્ર થાય છે HNO3। તો પેલા જે ત્રણ મિત્રો છે એસિડ એ ખાસ યાદ રાખજો, એમાંથી ક્લાસ 3માં તો કોઈ પણ એક એસિડ દર વખતે પૂછાઈ જાય છે, સલ્ફ્યુરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ। પછીના એસિડ છે જે ઓછા એમપી છે પણ એ છતાં પણ આપણે એને યાદ રાખવા જોઈએ। પેલું છે કે એસિટિક એસિડ કે જેનું અણુસૂત્ર થાય છે CH3COOH। CH3COOH એટલે એસિટિક એસિડ। પછી આવે છે ફોર્મિક એસિડ। ફોર્મિક એસિડ એટલે HCOOH। જનરલી તમે એની જે આ કેમિકલ ફોર્મ્યુલાની જે રચના છે એમાં બધે સેમ વસ્તુ જોવા મળે છે। CH3COOH એટલે એસિટિક એસિડ અને ફોર્મિક એસિડમાં HCOOH એટલે ફોર્મિક એસિડ, બરાબર। નેક્સ્ટ જોઈએ તો કે બોરિક એસિડ કે જેમાં H3BO3 એટલે બોરિક એસિડ। અને નેક્સ્ટ આવે છે એમોનિયા। મિત્રો એમોનિયા એસિડ નથી પણ મેં અહીંયા આવરી લીધું છે એમોનિયા એટલે NH4 જે ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે। તો આપણે મહત્વના એસિડ છે અને મિત્રો તમે આ સ્લાઇડની સ્ક્રીનશોટ પાડી શકો છો, જેથી કરી તમને મોબાઈલમાં તેને વારંવાર તમે એને રિવાઇઝ કરી શકો અને યાદ રાખી શકો છો। નેક્સ્ટ આપણે જોઈએ, આપણે હવે રોજબરોજ જે જીવન જરૂરિયાત જે ઉપયોગી થતા હોય વસ્તુઓ એના હવે રાસાયણિક સૂત્રો જોઈએ। તો કે પહેલું છે મીઠું કે જેને આપણે રાસાયણિક નામ છે સોડિયમ ક્લોરાઇડ અને આપણે એને મીઠું કહીએ છીએ, બરાબર। મીઠા વિના કોઈ પણ આપણે ખોરાક રાંધી હોય તો એ આપણને સ્વાદિષ્ટ ન લાગે, તો એ મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ અને એનું અણુસૂત્ર થાય છે NaCl। સોડિયમ એટલે Na અને ક્લોરાઇડ એટલે Cl। આવી રીતે તમે યાદ રાખશો તો મિત્રો યાદ રહી જશે। નેક્સ્ટ આપણે જોઈએ કે પાણી, તો પાણી એટલે H2O, એ તો બધાને ખબર છે, બરાબર। પછી આપણે વાત કરીએ તો કે સુક્રોઝ। સુક્રોઝ એટલે મિત્રો એનું સામાન્ય નામ છે ખાંડ। આપણે જે ખાંડ જોઈ છે અને ખાંડ ગળી હોય અને એને આપણે ખાતા હોય છે, બરાબર। તો એ ખાંડનું રાસાયણિક નામ થાય છે સુક્રોઝ અને આ સુક્રોઝ એ મોસ્ટ ટાઈમપી છે મિત્રો, એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયું છે અને એનું અણુસૂત્ર ઇઝી રાખવું એને યાદ રાખવું સાવ ઇઝી છે, તે છે C12H22O11। C12H22O11 જે છે સુક્રોઝનું અણુસૂત્ર, તો ખાસ યાદ રાખજો મિત્રો, બરાબર। નેક્સ્ટ આપણે જોઈએ તો કે ભારે પાણી। તો ભારે પાણી ક્યારે હોય કે જ્યારે એમાં ડ્યુટેરિયમ ઓક્સાઇડની માત્રા વધી જાય ત્યારે એ પાણીને ભારે પાણી કહેવાય। તમે ફોટોમાં જોઈ શકો છો જે વરસાદનું પાણી હોય તે ભારે હોય છે, કેમ કે તેમાં ડ્યુટેરિયમ ઓક્સાઇડની માત્રા વધારે હોવાથી એ પાણીને ભારે પાણી કહેવાય। હવે ડ્યુટેરિયમ ઓક્સાઇડ એટલે ડ્યુટેરિયમ એટલે D2 અને ઓક્સાઇડ એટલે O, બરાબર। એટલે D2O એ ભારે પાણી કહેવાય અને H2O એ ખાલી પાણી કહેવાય, બરાબર। નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો રાસાયણિક નામ છે સોડિયમ કાર્બોનેટ। સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાનો સોડા અને સોડિયમ બાયકાર્બોનેટ એટલે ખાવાનો સોડા। હવે આ બે જે અણુસૂત્રો છે મિત્રો આમાં ઘણી વખત લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે ખાવાનો સોડામાં NaHCO3 આવે છે કે પછી ધોવાના સોડામાં આવે છે। તો આપણે એને યાદ રાખવાની એક સિમ્પલ ટ્રીક છે। જો ધોવાનો સોડા એટલે સોડિયમ કાર્બોનેટ, હવે એને યાદ રાખવું હોય તો Na2CO3, એને આપણે ગુજરાતીમાં યાદ રાખશું નટુ કોથરી। હવે નટુ કોથરી એટલે Na2 એટલે નટુ થઈ ગયું અને કોથરી
CO3 એટલે N2CO3 અને સિમ્પલી જો આપણે સાયન્સની દ્રષ્ટિએથી યાદ રાખવું હોય તો સોડિયમ કાર્બોનેટ, સોડિયમની સંજ્ઞા થાય છે Na કે જેના 2 અણુ છે અને કાર્બોનેટ જ્યાં પણ આવતું હોય કોઈ બી હોય ત્યાં કાર્બોનેટ આવે એટલે CO3 લાગી જાય. જો આ રીતે તમે યાદ રાખશો તો લગભગ કોઈ પણ અણુસૂત્ર તમને ક્યારેય ભૂલાશે નહીં. બરાબર, તો સોડિયમ કાર્બોનેટ એટલે Na2 અને કાર્બોનેટ એટલે CO3. તો Na2CO3 અથવા તો આપણી ટ્રીક મુજબ N2CO3 એટલે ધોવાનો સોડા. પછી આપણે વાત કરીએ સોડિયમ બાયકાર્બોનેટ. હવે ખાવાનો સોડા હોય આપણે જ્યારે જરૂર પડે ત્યારે આપણે એને પરચેસ કરવો પડે એટલે કે એને આપણે બાય કરીએ છીએ. તો બાય પરથી આપણે સોડિયમ બાયકાર્બોનેટ એવું યાદ રાખશું અને તે કેના માટે? તો કે ખાવાના સોડા માટે. તો એની અણુસૂત્ર થશે NaHCO3. જે પેલું છે એની જેમ જ સેમ છે પણ ખાલી એની H લાગી જશે. બરાબર, અને Na સોડિયમના 1 અણુ છે, માં 2 અણુ હતા. બરાબર, તો ધોવાનો સોડા અને ખાવાનો સોડા ખાસ યાદ રાખજો મિત્રો, એ પરીક્ષામાં કોઈ પણ એક ઘણી વખત પૂછાતા રહે છે. નેક્સ્ટ મિત્રો આપણે વાત કરીએ કેલ્શિયમની, એટલે કે ચૂનાના પથ્થરની અથવા તો ચૂનાની, કે તેને રિલેટેડ 3 નવા અણુસૂત્રો બને છે કે જેમાં સામાન્ય રીતે જો આપણે જોઈએ તો કે ચૂનાનો પથ્થર એટલે શું, ચૂનાનું પાણી એટલે શું અને કડી ચૂનો એટલે શું. બરાબર, આ 3 વસ્તુ અલગ છે. 3ના રાસાયણિક સૂત્રો પણ અલગ થાય અને રાસાયણિક નામ પણ અલગ થાય. બરાબર, તો આપણે 3 વસ્તુ યાદ રાખવી જરૂરી છે. તો પેલું છે કેલ્શિયમ કાર્બોનેટ. હવે કેલ્શિયમ એટલે એની સંજ્ઞા થાય Ca અને કાર્બોનેટ એટલે મેં જે રીતે તમને આગળ કીધું છે કે જ્યાં કાર્બોનેટ આવતું હોય ત્યાં CO3 લાગે. તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3. તો યાદ રહી જશે અણુસૂત્ર. અને આ કેલ્શિયમ કાર્બોનેટને ચૂનાનો પથ્થર કહેવાય મિત્રો. અને ચૂનાનો પથ્થર કે જેને આપણે લાઇમસ્ટોન પણ કહેવામાં આવે છે. હવે જે રીતે આપણે ખબર છે કે જે સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં એક ઉચ્ચ પ્રકારનો ચૂનાનો પથ્થર મળી આવે છે. મિત્રો ફ્યુચરના પથ્થરનો યુઝ છે એ મકાનના ચણતરમાં તેમજ સિમેન્ટ બનાવવામાં એનો યુઝ થાય છે. બરાબર, તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનો પથ્થર જેનું અણુસૂત્ર થાય છે CaCO3. પછી આપણે વાત કરીએ કડી ચૂનો. કડી ચૂનો એટલે મિત્રો જે આપણે ફોડેલો ચૂનો કહીએ એને કડી ચૂનો કહેવાય. એને કહેવાય છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે Ca એટલે કેલ્શિયમ અને ઓક્સાઇડ એટલે જેના ઓક્સાઇડ હોય ત્યાં ઓક્સિજન પ્રેઝન્ટ હોય એટલે CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. તો એ પણ આપણને યાદ રહી જશે. અને નેક્સ્ટ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ એટલે આપણને યાદ આવી જાય કે હાઇડ્રોજનનું પ્રમાણ હોય પાણીમાં. તો ચૂનાનું પાણી હોય એને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય. એટલે ચૂનાનું પાણી કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH2. OH2 એટલે હાઇડ્રોક્સાઇડના 2 અણુ છે. બરાબર, તો આ 3 આપણે યાદ રાખશું. બરાબર, અને આ 3 છે એમાંથી મિત્રો ઘણી વખત કન્ફ્યુઝન થતું હોય છે કે કડી ચૂનો એટલે શું, ચૂનાનું પાણી એટલે શું અને ચૂનાનો પથ્થર એટલે શું. કેમ કે ઓપ્શનમાં 3 અણુસૂત્રો અથવા તો 3 નામ આપ્યા હોય છે અને એમાંથી આપણે કોઈ પણ એક ઓપ્શન ચૂઝ કરવાનો હોય છે. નેક્સ્ટ આપણે મિત્રો જોઈએ બીજા 2. એક છે ગ્લુકોઝ અને યુરિયા. તેમાંથી ગ્લુકોઝનું ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે અથવા તો યુરિયા પણ પૂછાય છે, તો આપણે બંને યાદ રાખશું. આની પહેલાં આપણે જોઈ ગયા સુક્રોઝનું એટલે કે ખાંડ, તેનું પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. બરાબર, તો આપણે વાત કરીએ ગ્લુકોઝની. તો ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6. C6H12O6. આમાં તો યાદ રાખવું સાવ ઇઝી છે. Hના 12 છે અને બાકી બંને બાજુ C6 અને O6. બરાબર, તે તો આપણને બધાને ખ્યાલ જ હશે. નેક્સ્ટ આપણે જોઈએ યુરિયા. તો યુરિયા કે જે આપણે ખેતરમાં પાકની વૃદ્ધિ માટે યુરિયા છાંટતા હોય છે. બરાબર, બધાને ખ્યાલ જ હશે. અને યુરિયાનું અણુસૂત્ર થાય છે CONH2 કે જેના પાછા 2 અણુ છે, 2 વખત NH2 એટલે NH2 કૌંસ પૂરો 2. બરાબર, એટલે CONH2. તો આપણે યાદ રાખશું આ છે યુરિયાનું. નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો બીજા 2 કે જળવાયુ અને હાસ્યવાયુ. હવે જળવાયુ એટલે આપણને ખબર છે કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનના જે મિશ્રણ હોય એને આપણે જળવાયુ કહેવાય. બરાબર, તો કાર્બન મોનોક્સાઇડ એટલે એના માટે CO આવે અને હાઇડ્રોજન એટલે H2. તો CO + H2 એટલે જળવાયુ. પછી આપણે વાત કરીએ કે અને મિત્રો આ જળવાયુ કઈ રીતે ઉત્પન્ન થાય છે, તો આપણને યાદ હોવું જોઈએ કે આ જે વધતા જતા પાણીના પ્રદૂષણને લીધે આ જળવાયુ પ્રેઝન્ટ થાય છે. બરાબર, તો CO + H2. પછી આપણે જોઈએ કે નાઇટ્રસ ઓક્સાઇડ. તો નાઇટ્રસ ઓક્સાઇડ એટલે N2O. મિત્રો નાઇટ્રસ ઓક્સાઇડ એટલે બીજું કંઈ નહીં પણ એને આપણે હાસ્યવાયુ કહેવાય. ઘણી વખત પબ્લિક પ્લેસમાં એને પ્રોટેક્ટ કરવા માટે આ હાસ્યવાયુ છોડવામાં આવે છે, જેથી કરીને લોકો હસવા માંડે છે અને તે બીજી કોઈ પણ એક્ટિવિટી કરતા ભૂલી જાય છે. તો એ હાસ્યવાયુ એટલે એનું રાસાયણિક નામ થાય છે નાઇટ્રસ ઓક્સાઇડ અને તેની કેમિકલ ફોર્મ્યુલા છે N2O. નેક્સ્ટ આપણે મિત્રો જોઈએ બીજા 2 કોસ્ટિક સોડા અને કોસ્ટિક પોટાશ. તો કોસ્ટિક સોડા એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ એટલે Na અને હાઇડ્રોક્સાઇડ એટલે OH. તો NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેને સામાન્ય નામ છે કોસ્ટિક સોડા. પછી આવે છે કોસ્ટિક પોટાશ. તો પોટેશિયમ એટલે એની સંજ્ઞા છે K. તો આ તો સાવ સિમ્પલ છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH.
તો KOH નું રાસાયણિક નામ જણાવો, કદાચ એવો ક્વેશ્ચન પૂછાય તો આપણને આવડવું જોઈએ. K એટલે પોટેશિયમ અને OH એટલે હાઇડ્રોક્સાઇડ, એવો પ્રત્યય લાગે. બરાબર, તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કે જેને કોસ્ટિક પોટાશ કહેવાય. બરાબર, એ છે. નેક્સ્ટ આપણે જોઈએ બીજા બે રાસાયણિક સૂત્રો. એક છે સિલ્વર નાઇટ્રેટ અને એક છે સિલ્વર બ્રોમાઇડ. આમાંથી સિલ્વર નાઇટ્રેટ મિત્રો ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, માટે મેં બંનેને લિસ્ટ કરી દીધા છે. કદાચ આ સિલ્વર બ્રોમાઇડ પણ પૂછાઈ જાય. બરાબર, તો સિલ્વર નાઇટ્રેટ એટલે સિલ્વરની સંજ્ઞા થાય છે Ag અને નાઇટ્રેટ છે તો NO3 લાગે. બરાબર, જે રીતે આપણે કાર્બોનેટ હતું તો ત્યાં CO3 લાગતું હતું, એવી રીતે નાઇટ્રેટ હોય ત્યારે NO3 લાગે અને સિલ્વરની સંજ્ઞા Ag, તો સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3. બરાબર, યાદ રહી જશે. પછી આવે છે સિલ્વર બ્રોમાઇડ. તો બ્રોમાઇડ એટલે Br સંજ્ઞા છે બ્રોમિનની. બરાબર, તો આપણે યાદ રાખશું. તો સિલ્વર એટલે Ag અને બ્રોમાઇડ એટલે Br, તો AgBr એટલે સિલ્વર બ્રોમાઇડ. તો યાદ રહી જશે. નેક્સ્ટ આપણે જોઈએ બીજા બે રાસાયણિક સૂત્રો. એક છે પ્લાસ્ટર ઓફ પેરિસ અને એક છે જીપ્સમ. એમાંથી જે જીપ્સમ છે મિત્રો એ એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલું છે, તો આપણે બંને યાદ રાખશું. તો પ્લાસ્ટર ઓફ પેરિસ અને જીપ્સમમાં જે શરૂઆતના જે અણુસૂત્રો છે એ તો સાવ ઇઝી છે અને બંનેમાં કોમન આવે છે. ખાલી તેની અંદર પાણીના પ્રમાણમાં વધઘટ થાય તો એને એકને જીપ્સમ કહેવાય અને એકને પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવામાં આવે છે. બરાબર, તો આપણે રાસાયણિક અણુસૂત્ર જોઈએ તો કેલ્શિયમ સલ્ફેટ એટલે CaSO4 કે જેની અંદર પાણીનો અડધો અણુ છે એટલે અડધું H2O. બરાબર, એટલે 1/2 H2O, તો એટલે એ થઈ જાય છે પ્લાસ્ટર ઓફ પેરિસ. પણ જો આખું પાણી હોય, વધારે પડતું પાણી હોય તો આપણે યાદ રાખશું એ કડક થઈ જાય, જીપ્સમ બની જાય. તો જીપ્સમ એટલે કેલ્શિયમ સલ્ફેટ પ્લસ 2H2O. તો બંને આપણને યાદ રહી જશે આના ઉપરથી. નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો બીજા બે. એક છે સિંદૂર અને એક છે બ્લીચિંગ પાવડર. તો સિંદૂરને આપણે સૌ કોઈ યાદ ખબર જ હશે, જે લાલ કલરનું હોય. બરાબર, સિંદૂર એને આપણે રેડ લીડ પિગમેન્ટ એવું કહેવામાં આવે છે, એટલે કે સિંદૂર. તો એ સિંદૂરની કેમિકલ ફોર્મ્યુલા કદાચ કોઈને યાદ નહીં હોય તો આપણે યાદ રાખશું Pb3O4. Pb3O4 એ સિંદૂરની કેમિકલ ફોર્મ્યુલા એટલે કે અણુસૂત્ર છે, તો આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખશું. નેક્સ્ટ આવે છે બ્લીચિંગ પાવડર. તો બ્લીચિંગ પાવડર એટલે કે કેલ્શિયમ ઓક્સિજન અને ક્લોરાઇડ. બરાબર, એટલે કેલ્શિયમ OCl2 એ એનું અણુસૂત્ર છે, તો આપણે એ પણ યાદ રાખશું બ્લીચિંગ પાવડરનું. નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ કે કાટ એટલે કે ઓક્સાઇડ. આપણે કોઈ પણ જંગ લાગી જાય, લોખંડ કે કોઈ પણ વસ્તુ પડી હોય તો તે ઓક્સિજન હારે પ્રક્રિયા કરી અને કાટ લાગે. તો એ કાટ એટલે એની કેમિકલ ફોર્મ્યુલા શું હોય? બરાબર, તો એને આપણે યાદ રાખવું હોય તો જનરલી ઓક્સાઇડ એટલે કે હવા પ્રેઝન્ટ હોય એને લીધે કાટ લાગે છે. તો આયર્ન એટલે કે જે લોખંડ હોય Fe, એને કાટ કઈ રીતે લાગે તો કે એનું અણુસૂત્ર થાય છે Fe2O3. બરાબર, એટલે એ કાટ લાગી ગયું કહેવાય. પછી આવે છે ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ એટલે CHCl3, ક્લોરોફોર્મ. બરાબર, તો તમે એ જોઈ શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો બીજા બે યાદ રાખીએ. નેક્સ્ટ છે મિત્રો સુરોખાર અને મોરથુતુ. એમાંથી આ મોરથુતુ એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયું છે, માટે મોસ્ટ આઈએમપી છે, એને ખાસ યાદ રાખજો. અને મોરથુતુ અને સુરોખાર એ હવે આપણે નામ તો બધાને યાદ હશે, પણ એનું રાસાયણિક નામ કદાચ કોઈને યાદ નહીં હોય અને એની અણુસૂત્ર પણ યાદ નહીં હોય. બરાબર, તો મોરથુતુ એટલે કોપર સલ્ફેટ થાય, જ્યારે સુરોખાર એટલે થાય છે પોટેશિયમ નાઇટ્રેટ. તો સુરોખાર એટલે પોટેશિયમ નાઇટ્રેટ, તો પોટેશિયમ એટલે એની સંજ્ઞા થાય K અને નાઇટ્રેટ એટલે NO3. તો સાવ સિમ્પલ થઈ ગયું, પોટેશિયમ નાઇટ્રેટ એટલે KNO3. પણ મિત્રો આપણે અહીંયા યાદ એ રાખવાનું છે કે પોટેશિયમ નાઇટ્રેટને જ સુરોખાર કહેવાય છે. બરાબર, તો આપણે એ યાદ રાખશું. પછી આવે છે મોરથુતુ. તો મોરથુતુ એટલે શું કે જેને કોપર સલ્ફેટ કહેવાય. તો કોપર માટે એની સંજ્ઞા આવે છે Cu અને સલ્ફેટ એટલે SO4. તો યાદ રહી ગયું, CuSO4 એટલે કોપર સલ્ફેટ અને કોપર સલ્ફેટ એટલે બીજું કંઈ નહીં પણ એ મોરથુતુ. બરાબર, તો બંને યાદ રહી જશે. તો આપણે આવી રીતે યાદ રાખશું કે રાસાયણિક નામ અને એની સામે એનું સામાન્ય નામ શું છે એ યાદ રાખશું, અને તેના પરથી જ રાસાયણિક નામ પરથી જ આપણને અણુસૂત્ર તો એમ જ બનાવતા આવડી જશે. બરાબર, નેક્સ્ટ છે મેગ્નેશિયમ કાર્બોનેટ. મેગ્નેશિયમ કાર્બોનેટ એટલે કાર્બોનેટ આવે એટલે CO3 લાગી જાય, પ્લસ મેગ્નેશિયમ હોય તો Mg, તો MgCO3. એવી જ રીતે જો મેંગેનીઝ કાર્બોનેટ હોય તો MnCO3. બરાબર, તો એ પછી હવે આપણને આવડી જાય બનાવતા. તો મિત્રો આ કંઈક આપણે મહત્વના રાસાયણિક અણુસૂત્રો જોયા. આ ઉપરાંત મિત્રો થોડા ઘણા છે. હાઇડ્રોજન એટલે H થાય, પછી ઓઝોન એટલે O3 થાય. બરાબર, પછી કાર્બન મોનોક્સાઇડ એટલે CO, નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે NO2. બરાબર, તો આ બધી વસ્તુ આપણે અવારનવાર યાદ હોય છે. પણ હવે જે એના પછીના છે બ્યુટેન, મિથેન, ઇથેન, બરાબર, ઇથેનિલ, તો એ બધી વસ્તુ આપણે અલગ જ વિડીયોમાં એની ચર્ચા કરશું. પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જે આઈએમપી હતા મિત્રો એ બધી આપણે આ વિડીયોમાં ચર્ચા કરી લીધી, અને આઈ હોપ તમને બધાને ખૂબ પસંદ પડ્યા હશે અને તમને જે જરૂરી હશે અને તમને જે ન આવડતા એ બધા આ વિડીયોમાં મેં આવરી લીધા છે. માટે તમે એને ઘણી વખત આ વિડીયોને રિપીટ કરો અને યાદ રાખો, તેમજ જ્યાં તમને ખબર ના પડે ત્યાં તમે સ્ક્રીનશોટ પાડી લો અને વધુને વધુ રિવાઇઝ કરો. બરાબર,
તો મિત્રો તમને જો પસંદ પડ્યો વિડીયો તો પ્લીઝ એને લાઇક કરો, વધુને વધુ શેર કરો તમારા મિત્રોના ગ્રુપમાં, અને મિત્રો ચેનલમાં જો નવા હોવ તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો એજે પાઠશાલા યુટ્યુબ ચેનલ. બાય બાય.